तो दुबई में क्या करते थे आप? दुबई में मैं एयरलाइंस चलाती थी। एयरलाइंस चलाते थे? मैं चलाती थी एयरलाइंस। हमारे हस्बैंड तो क्रिकेटर थे, वो अभी 2 साल के ऊपर मर गए। अच्छा, क्या नाम था? સલીમ દુરાની। આ વિડીયો જોઈને એવું લાગે કે આ કોઈ સામાન્ય બેન છે, ભીખ માંગતા હશે, એમને હેલ્પ કરવા માટે, મદદ કરવા માટે આ લોકો લઈને આવ્યા છે। પણ આ બેનનો ભૂતકાળ જ્યારે જાણીએ ત્યારે આપણને એવું લાગે કે આ જીવન કેવું હશે। આપણને બહુ જ બધા સવાલ પણ થાય। એમણે જ્યારે પોતાનો ભૂતકાળ કહ્યો, એ કોણ છે, ક્યાંથી આવ્યા છે, એ બધું જ જ્યારે કહ્યું તો બધાએ સાંભળીને ચોંકી ગયા। બેનનું નામ રેખા શ્રીવાસ્તવ છે અને એ ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીના પત્ની છે। આપણે અનેકવાર એવું સાંભળ્યું છે કે સમયથી બળવાન કોઈ નથી હોતું। ઘરમાં પણ અનેકવાર આપણે સાંભળીએ કે બધાના દસકા આવતા હોય છે। માણસ ક્યારેક બહુ જ ઊંચા પદ પર હોય અને ક્યારેક રાજા રંક બની જાય, એવા બહુ જ બધી વાર્તાઓને બધું આપણે સાંભળ્યું છે। એવો જ કંઈક આ કરુણ કિસ્સો છે। મુંબઈના બેલાપુર મેટ્રો સ્ટેશનની બહાર એક પુરુષે એક વૃદ્ધ મહિલાને જોઈ। તે ભીખ માંગી રહ્યા હતા। તેમનું વર્તન ખૂબ અલગ હતું। એ જ્યારે ભીખ માંગતા હતા એમને જોઈને 4-5 લોકો ત્યાં ભેગા થઈ ગયા। આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે મહિલા અંગ્રેજી બોલી શકતા હતા, અંગ્રેજીમાં વાત કરતા હતા। પછી જ્યારે પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યું એમને, જ્યારે એ કહ્યું કે કોણ છે, ક્યાંથી આવ્યા, પછી પોલીસ પાસે લઈ જવામાં આવ્યા। એક સંસ્થાનો સંપર્ક પણ કર્યો કે જે આ વૃદ્ધ મહિલાની મદદ કરી શકે। વૃદ્ધ મહિલાને જ્યારે પોલીસ પાસે લઈ જવામાં આવ્યા ત્યારે એમણે એવો દાવો કર્યો કે એ ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીના પત્ની છે। એમનું નામ રેખા શ્રીવાસ્તવ છે। એ મુંબઈમાં રહેતા હતા। એ પહેલાંના સમયમાં એરલાઇન ચલાવતા હતા આખી। લગ્ન સલીમ દુરાની સાથે થયા હતા અને 2 વર્ષ પહેલાં જ એમનું મૃત્યુ થયું અને એના પછી એમની આ સ્થિતિ છે। પહેલાં એ વિડીયો જે વાયરલ થયો છે, પોલીસે જે વિડીયો મૂક્યો છે તેના પર કરીએ નજર। क्या नाम है? रेखा। रेखा। कहाँ के रहने वाले हैं? बॉम्बे 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 के। तो आपके फैमिली में कोई है? बॉम्बे में फिर बीच में थोड़ा बाहर गई, कहाँ? दुबई। दुबई गए थे। अच्छा, तो दुबई में क्या करते थे आप? दुबई में मैं एयरलाइंस चलाती थी। एयरलाइंस चलाते थे? मैं चलाती थी एयरलाइंस। आपको आपको मिले थे? कहाँ पे मिले थे? बेलापुर मेट्रो स्टेशन। बेलापुर मेट्रो स्टेशन पे। अच्छा, तो ये बाल क्यों हटाया आपने? हाँ? बाल कहाँ गया आपका? बाल कैसा हटा, मेरे को किसी ने हटाया, मैं नीचे गिरा, मेरा पूरा बाल ये हो गया। હસબન્ડ ને सलीम दुरानी। સલીમ दुरानी। एकदम बढ़िया लग रहे हो आप तो। आपका नाम क्या बताए थे आप? रेखा श्रीवास्तव। रेखा श्रीवास्तव। अच्छा, आपके हस्बैंड का नाम? हमारे हस्बैंड तो बहुत बड़ा आदमी थे। हमारे हस्बैंड तो क्रिकेटर थे, वो अभी 2 साल के ऊपर मर गए। अच्छा, क्या नाम था? सलीम दुरानी। सलीम दुरानी। कहाँ खेलते थे क्रिकेट? पूरा इंडिया में खेलते थे। इंडिया में खेलते थे, हम सब बड़े बड़े लोगों से मिलते थे। अच्छा, महाराजा लोग हैं, मिनिस्टर लोग हैं, सब लोगों से मिलते थे। और सलीम को तो हर मैच में खेलते थे सब लोग। अच्छा। वो बोलती थी अगर तुम मेरे को बीबी को नहीं ले जाने देगो कोई मैच में तो मैं खेलूंगा नहीं। बड़े बड़े महाराजा लोग, ये लोग सब हमसे मिलते थे। कौन से महाराजा से मिले आप? ये अपना गुजरात का महाराजा, बहुत दोस्ती था उसका। गुजरात के महाराजा से। फिर आपका घर वगैरह, अपना घर खुद का तो होगा ना? मेरा खुद का बंगला था, वो मैंने बेच दिया। अभी मेरे पास कुछ भी नहीं है।
જોકે આ વિડીયો વાયરલ થયા પછી જામનગરમાં રહેતા સલીમ દુરાનીના પરિવાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી આવી, ના કોઈ સ્પષ્ટીકરણ આવ્યું છે. હજી સુધી રેકોર્ડમાં જોઈએ તો રેખા શ્રીવાસ્તવ નામ તો છે જ, જે સલીમ દુરાનીના પત્ની છે, પણ આ વિડીયો કેવી રીતના આવ્યો, કોણ ખરેખર એ રેખા શ્રીવાસ્તવ છે કે કેમ, એ હજી સામે નથી આવ્યું. સલીમ દુરાનીનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો, પરંતુ તેમના પિતાએ 1935માં તત્કાલીન જામ સાહેબ જે હતા એમને નોકરીએ રાખ્યા હતા અને પછી એ જામનગર આવી ગયા હતા. ત્યારબાદ દુરાનીનો આખો પરિવાર એ જામનગરમાં રહેતા હતા. તેમણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાન માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમ્યું અને એમના રેકોર્ડ જોઈએ જૂના તો એમના પત્ની તરીકે રેખા શ્રીવાસ્તવનું નામ પણ છે. બહુ જ બધા આર્ટિકલમાં પણ એમનું નામ છે. સલીમ દુરાનીનું 2 એપ્રિલ 2023ના રોજ અવસાન થયું હતું. તે સમય પછી આ વિડીયો આવવો અને એના પછી એમના પરિવારની હજી સુધી કોઈ પ્રતિક્રિયા નથી આવી. બધા જ લોકો ત્યાં જામનગરમાં રહે છે. સલીમ દુરાની પણ એમના ભાઈ સાથે જામનગરમાં રહેતા હતા. આ વિડીયો જોયા પછી પરિવારની પ્રતિક્રિયા આવે એવી બધાને સંભાવનાઓ લાગી રહી છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.